જય ગૌ માતા મિત્રો બધાને। જો આજ અમે ઘરે જઈ બહાર ગયા હતા એટલે આજ ઘરે જઈ અને વાતાવરણ કંઈક જો આવી રીતના છે, બહુ આમ ધુમ્મસ જેવું અને વરસાદ આવે એવું છે વાતાવરણ। આજે તો આખો દી તડકો નીકળ્યો જ નથી અને આ અમારી આજ માવડીઓને તડકો નથી એટલે બહાર બાંધ્યું છે। હા, અમારા બે વાછડા છે, એકનું નામ સુંદર છે અને એકનું નામ રુદ્ર છે। તો મિત્રો કમેન્ટમાં કહેજો તમને રુદ્રનું નામ ગમે છે કે સુંદરનું નામ ગમે છે, કમેન્ટમાં કહેજો। અને આ મારી મોટી માવડી છે। અને આ માતાજી છે લે, આને તો આરા બહુ બેહવાની ઊભું થવાની તો એટલી આળસ છે ને। એ માતાજી, એ માતાજી ને જો મિત્ર આ કમરક છે, એટલે અમારી ગાયને કમરક બહુ જ ભાવે છે, એટલે હું ખાતી હોય ત્યારે હું પણ એને ક્યારેક ક્યારેક ઉતારીને દઉં છું, કારણ કે આપણે ફ્રૂટ ખાતા હોય તો મારી ગાય પણ કેમ ન ખાય, એટલે એને પણ હું ફ્રૂટ આપું છું। જો આજ કમરક હું દઈને એટલે એવા એ કમરક ખાહે ને એની તો વાત પૂછો, એને એટલા ભાવે છે કમરક। તો જો મિત્ર આ કમરક છે, હું ખાઉં ને મારી માવડી પણ ખાય। તો હાલો મિત્ર આડી કમરક જોજો આગળ ખાઈ હાલે। ઓહ તો ખાય એને એટલું મસ્ત કમરક ભાવે ને। આ hatte આમ છે લે, ખાટું નથી મીઠું છે, ખાવામાં પછી પેલા તો આ માવડી અમારું છે ને ચાખી લે, જો એ ખાટું લાગે ને એટલે નહીં ખાય, મીઠું લાગશે ને તો જ ખાય। આ માવડીને ખાટું લઈ ગયું એટલે એ ન ખાય। આને તો તમે ગમે એટલું દો ને તો એને ખાટું ન લાગે ને ગમે એ દઈ ખાઈ જાય। જો આ ખાટું લાગશે ને એટલે નહીં ખાય। જો હવે હું પાકેલા દવાડી, જો પાકેલા ખાઈ લે અરે આ બેન ને તો ભાઈવા ખાવા માંડ, હાલ લે માતાજી હાલે મસ્ત છે લે। એને ખાવાની તો એટલી આળસ થાય ને, તો એને ખાવા જ ન હોય। લે સુંદર નથી ખાવું, જો આમાં દીકરો બે એમાં હુગવરા છે ને, એ કઈ નથી ખાવા અને હારાવ ને કઈ ખાવાની જ ખબર નથી। હાલે માતાજી હાલે તું ખા, તો આ માતાજી ખાઈ જાય। લે એક તો ચાખ, એક લે નહીં ખાય। હા, એક મારી માતાજીને ભાવે છે, બાકી આ માતાજીને તો છે ને ખાવાની આળસ બહુ થાય, નકર એ નહીં ખાવું તો હોય જ પણ આળસ થાય ખાવાની। હાલે લે આવું ખાવું હોય તો ખાવું છે, હે હવે નથી તો હવે નથી માતાજી। હાલે લે હાલ દો હાલ હાલ આમ નહીં હાલ હાલ તો આમ નહીં હાલ હાલ